તારો આ તો પાણીમાં હોટલમાં જમવાની મોજ આવે તો હવને કેજો, નો મોજ આવે તો અમને કેજો. બટાટાના શાકમાં મજા આવી કે નહીં? હા હો. આ નો મજા આવી હોય તો કેજો, કાલથી ગાંઠિયાનું બનાવીને ચાલુ કરું. હું મજા આવી જોવે માણસને છે ને, મસ્ત ઓટકાર આવવો જોવે. આવી ગયો ઓટકાર. લ્યો પીવો પાણી ને આપો 150 રૂપિયા. હો કેમ પણ જમવાનું કેમ લાગ્યું? પાણીમાં હોટલ છે, તમારા ભાઈબંધ દોસ્તારો ને બધાને કેજો. લે તમે કરાઈ ગયા બકુલભાઈ તમે ભાયા તારે. બસ લ્યો આવતા રહેજો. જો લે બકુડો ઘડીક વારમાં 150 રૂપિયા કમાઈ ગયો. બકુલભાઈ કેટલા જણા જમીન ગયા? 150 રૂપિયા ઓલા ભાઈ આપ્યા. એક જણના એક જણાના 150 રૂપિયા. તો 150 રૂપિયા તો થાય જ છે ને. આ બધું શું છે જવા તો તમે આ ફરતો શું છે? પાણીમાં હોટલ બનાવી તો એટલો ભાવ તો હોય જ છે ને. પણ બકુલભાઈ તમને એવું નથી લાગતું 150 રૂપિયા બહુ વધારે કહેવાય એમ? શું વધારે? આ ટેબલ ગોઠવા પાણીમાં, આ તપેલા ગોઠવા પાણીમાં, આ રોટલા મૂક્યા પાણીમાં, બધા સર્વિસ ચાર્જ ને બધું નહીં જોવાનું. પણ અહીંયા ક્યાં લાઈટ બિલ આવે કે પંખા ફરે, સર્વિસ ચાર્જ શેનો લાગે? પણ તોય આ પાણીમાં હોટલ છે એટલે ભાવ બરાબર જ છે કે પાણીમાં હોટલ? ના ના હો, ક્યાંય પાણીમાં હોટલ નથી. અને તમે અહીંયા ઉભા છો તો ઘરાગીનો ટાઈમ છે, જોવા આવ્યા હોય તો જોઈને નીકળો. બકુલભાઈ ખાલી જોવા નથી આવ્યા, જમવા આવ્યા. જમવા આવ્યા તો આ તો 150 રૂપિયાની થાળી છે, જમવું હોય તો બેસી જાવ. હાલો તો મમરાબા આપણા ત્રણેયના 350 રૂપિયા થાય. હું 350 450 રૂપિયા થાય. તમને ગણતા નથી આવડતું? એટલે હા પણ 450 શેના થાય? સાઈઝ તો આપણી છે, સાઈઝ ના પૈસા નો કપાઈ જાય. ત્યાં સાસના ગ્લાસના કેટલા લે? 25 રૂપિયા. 25 રૂપિયા ગ્લાસના. હા બોલા દાદા, આપણે 3 ગ્લાસ સાસ પીવું એટલે 75 રૂપિયા કપ કપાય. તો 150 રૂપિયામાંથી 75 રૂપિયા કપાય તો કેટલા દેવાના નીકળે? 75 રૂપિયા. 75 ક્યાંથી દેવાના નીકળે? 450 થાય, એમાંથી 75 કાઢો તો 375 દેવાના થાય. આ જે દેવાના થાય ઈ. હાલો હાલો મમરાભાઈ બેહો, જમવા બેહી જઈએ. હાલો ઉભા રહ્યો ને ભોળા દાદા. બકુલભાઈ જો જમવામાં મજા આવશે ને તો અમે તમને 600 રૂપિયા આપી દઉં બસ. હા તો વાંધો નહીં. હું એટલે તો હું તમારી વાડીએ ન બેઠો, કાયમ કાય સીધો અહીંયા હોટલે આવી આવ્યો. મજા આવે એવું તો આપણે જમાડવાનું છે. હું બેહો હાલો તો. હા બેઠા લ્યો. બકુલભાઈ હાથ ધોરું પાણી તો આપો. આ ફરતું તમને શું દેખાય? પાણી પાણી છે અહીંયા. હાથ ધોઈ નાખો જ્યાં ધોવાય ત્યાં. એટલે તો તળાવમાં હોટલ કરી. હું આ પાણી ક્યાં ધોવાના? તો હા લ્યો. મારે આમ તો થાળીઓ ઘરે ન ધોવી પડે, આ ના સીધી પાણીમાં લાઈવ ધોઈ ઘરે સીધા. હો બોલો લ્યો કેવું ગોઠ્યું એને તો. નવીન તો કાંક ગોઠવવું જ પડે ને. બકુલભાઈ બટેટાનું શાક મને નથી ભાવતું, કાંઈક બીજું શાક હોય તો આપજો ને. બટાટાનું અત્યારે તો એક જ છે હો મમરાભાઈ. પછી રાગે પડી જાય ને પછી ગાંઠિયાનું કઢી ને એવું બધું રાખવાનું છે. હું તો આપણે કાંઈ જમવું ના. હાલો વયા જાવી. પણ ઓલો તો ખાવા માંડ્યો. બાપા ઘડીક વાર તો સાનો માનો બેહતો હોય, ઘડીક વારમાં ખાવા મળ્યો. તે મારી થાળી આવી ગઈ, હું તો ખાવાનું ચાલુ જ કરી દઉં ને. હા લાવો લાવો, હવે શરૂ કરવું જ પડશે ને ખાવાનું. હે ભોળા દાદા, તમને બટેટા નડશે નહીં ને? વાયુ નીકળી જાય ને તો હું કરવું મમરાભાઈ? બીજું કાંઈ શાક જ નથી ને. પણ હજી ખાવ ત્યારે ને ટેસ્ટી શાક છે. ખાઈ તો ખરા, કેવું લાગે તો જોઈ. ખાવાનું સારું છે હો બકુલભાઈ. તો એના તો 150 રૂપિયા લઉં છું. બકુલભાઈ સાસ તો આપો. એ આપું છું. તો એક ગ્લાસ જ સાસ થાળી ની હારે આવશે હો. પછી પાછા 25 લાગશે. હા તું તમ તાર ગ્લાસ જલે રાખ ને. હા તો વાંધો નહીં. પછી વાંહેથી ધડ નહીં કરતા જમીન. કાંઈ ધડ નહીં કરી બકુલભાઈ. લ્યો આમાં આરો થોડો રસોઈ નાખી દેજો. એ હા લ્યો. બકુડા આમાં રસો નાખી દે. એ હા લ્યો. એમ પણ રસો ખાવાની મજા આવે ને. બહુ મજા આવે હો. બકુલભાઈ અમારે રસો નાખી દો થોડોક. બટાટાનું શાક જ એવું બનાવ્યું ને, માણા બટાટા નથી ખાતું, રસો જ ખાય. બકુલભાઈ થોડોક રસો નાખો તો હજી. હે આવડા તો એકલો રહોત પીવા માંડ્યા. તો પેલા મારી રહો ખાલી કર્યો. આ બીજા ઘરાક આવશે તો મારે એકલા બટાટા દેવા. રહો વધારવા પડશે. હા હવે રહો પીવાથી હું લ્યો રહો આપું. લ્યો ખાવ તમ તારે મસ્તી ખાવ. બકુડા આમાં રસો નાખી દે. આ લ્યો હું 150 રૂપિયા વસૂલ કરજો તમ તારે. પણ બકુલભાઈ આ રહામાં કેમ હવા ફરી ગયો? કેમ? તો આ રહો હાવ પાણી જેવો લાગે. હવે એ તો તમે પાણીમાં બેઠા ને એટલે તને બધું પાણી જ દેખાય. કામ હમણાં ના રે ના, પેલા રસો તો એવો છે જ નહીં, આખો હવાદો જ ફરી ગયો. પણ હવા ક્યાંથી ફરે? આ તપેલામાંથી તો રહો નાખ્યો આ તમારી થાળીમાં. તમે ધરાઈ રહ્યા હોય એવું લાગે. કાંઈ ધરાય નહીં રે, હજી તો અડધે પહોંચ્યા. મમરાભાઈ તમે બેઠા હું ખાવા મળો ને. પણ ભોળા દાદા ખાવાનું ભાવવું જોવે ને. ઓલા ભાઈ ઝારના બકુલભાઈ ને 150 રૂપિયા આપી ગયા ને તારનું મારું મગજ કામ કરતું બેન થઈ ગયું. કેમ મગજ કામ કરતું બંધ થઈ ગયું? તો હું અહીંયા જો બકુલભાઈ ની હોટલ આમને મારી તો બકુલભાઈ ક્યાંય આપણથી આગળ નીકળી જાય. તો પણ હું કરું? હું તો કહું ભોળા દાદા, બકુલભાઈ ની આ બધી વસ્તુ છે ને એ નાખી બધું પાણીમાં. તો હાલો ને આપણે ત્રણે ટેબલ ઉપર પડવી, બધું જાય પાણીમાં. તો એટલે એને ખબર ન પડી જાય અને સાઈન નાખ્યું એમ. પણ હું બકુલભાઈને કહી દઈશ મારા પગમાં ઉંદેડો આવ્યો તો એમ. પાણીમાં થોડા ઉંદેડા આવે. તો પાણીમાં શું આવે? એ માછલી આવે કે સાપ આવે? તો હું કહીશ મારા પગમાં માછલી આવી છે. હા તો એમ થાય લે. હું તમારી ઉપર પડીશ, તમે મમરાભાઈ ઉપર પડજો, મમરાભાઈ પડે ટેબલ ઉપર, નાખ્યું બધું પાણીમાં. હા હું એલા વાતું કરો છો, વાતું વાડીએ જઈને કરજો. હબ જમવાનું પૂરું કરો, મારે હમણાં બીજા ઘરાક આવશે. હમણાં પૂરું જ કરવી છે કામ મમરાભાઈ. હા તે કરવા માટે પૂરું કર હાલ એટલે અમે ઊભા થઈ. ઓય બાપા મગજનો બચ્ચા. છોડ બાપા. બાપા હું છે બધું. હું કર્યું? હું પાડ્યો. હું પાડ્યો. ક્યાં બજા? આ બધું ઊંધું નાખીને ક્યાં